કેટીવી ન્યૂઝમાં ગણપતિ દાદાની સ્વાગત કરવામાં આવ્યું છે. સ્ટાફ, કર્મચારીઓ તથા ચેનલ હેડ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનું સ્થાપના કરવામાં આવી છે ગણપતિ દાદાની. કેટીવી ન્યૂઝ ગુજરાતીની ઓફિસમાં શ્રી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ ચતુર્થીના આ પાવન દિવસે સમગ્ર સ્ટાફ ભક્તિપૂર્વક હાજર રહ્યો હતો. મેનેજિંગ ડિરેક્ટર જીગરભાઈ ગજ્જર તથા માર્કેટિંગ ડિપાર્ટમેન્ટના હેડ મોહનભાઈ શેઠિયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. એમની સાથે તમામ વિભાગોના કર્મચારીઓએ બાપાની પ્રતિમાને વિધિ કરી હતી અને બધાએ જ પૂજા અર્ચના કરી એમને સ્થાપના કરી આરતી ઉતારી હતી. સમગ્ર વાતાવરણમાં ફૂલોની સુગંધ અને ભક્તિના સ્વરો ગુંજી ઉઠ્યા હતા. કર્મચારીઓએ હાથ જોડીને પોતાના પરિવાર માટે, પોતાના કાર્ય માટે અને સંસ્થાની પ્રગતિ માટે આશીર્વાદ માંગ્યા હતા. આરતી દરમિયાન સૌ કર્મચારીઓએ એક સાથે ગાતા હતા જય ગણેશ દેવા, અને એ ક્ષણો જાણે ન્યૂઝ રૂમને મંદિરનું રૂપ આપતું હતું. પૂજા બાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. સૌ કર્મચારીઓએ એકબીજાને શુભેચ્છા આપી અને ખુશીઓ વહેંચી હતી. કોઈએ દીવો પ્રગટાવ્યો, કોઈએ ફૂલ અર્પણ કર્યા, તો કોઈએ પોતાની મનોકામનાઓ સાથે પ્રાર્થના કરી. આ રીતે સૌ કર્મચારીઓએ એક પરિવારની જેમ ભક્તિમાં જોડાઈને આ અવસરને યાદગાર બનાવી દીધો. શ્રી ગણેશજીના આગમનથી કાર્યસ્થળમાં નવી ઉર્જા, સકારાત્મકતા અને ઉત્સાહ છવાઈ ગયો છે. ચેનલના રોજિંદા વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ સૌ કર્મચારીઓએ આ પાવન ક્ષણોને પોતાના હૃદયમાં સાચવી લીધા છે. ગણપતિ બાપા
लाल चढ़ायो अच्छा गजमुख को, गोंदिल लाल बिराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साईं सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को। जय देव जय देव जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव जय देव जय देव। अष्टौ सिद्धि दासी संकट को बैरी, विघ्न विनाशन मंगल मूरत अधिकारी, कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी, गंडस्थल मद मस्तक झूले शशि बिहारी। जय देव जय देव जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव जय देव जय देव। भाववगत से कोई शरणागत आवे, संतति संपत्ति सब ही भरपूर पावे, ऐसे तुम महाराज मोको अति भावे, गोसावी नंदन निश दिन गुण गावे। जय देव जय देव जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव जय देव जय देव। ગણપતિ બાપાની કૃપાથી KTV ન્યૂઝ ગુજરાતી સતત પ્રગતિ કરે, સત્ય અને નિર્ભીક પત્રકારિતાનો માર્ગ બનાવતું રહે અને દરેક કર્મચારીના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એવી સૌએ મળીને પ્રાર્થના કરી હતી.